હાથની હા કરો ખેંચો ઉપર ખેંચો તો કેટલા ખેંચાય છે હાથ આમ માથા ઉપર લઈ જવાના તો કેમ છો ફેમિલી ફરિયાદના નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મસ્ત મોનસૂન સાથે થઈ ગયું છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ અમે ચા પાણીનો નાસ્તો કરીને થઈ ગયા છે મસ્ત મજાના રેડી ને ભાઈ પરિવારમાં જવા નીકળશું હોસ્પિટલે ત્યાંથી તમને ટાઇટલ ને તમને તમને ખબર જ છે બસ એક પ્રકારનો કંઈક બ્લોગ છે તમે કન્ટિન્યુ જોતા રહેજો અત્યારે અમે ટીંગીબા ચાગીને થઈ ગયા છે રમણ ભમણ કરવા તૈયાર હવે આખો દિવસ બધું રમણ ભમણ કરશે હે ને ઝીંકે એ ઝીંકે અને ભાઈ ખાસ અમે હમણાં મેં 2 દિવસ પહેલા લાઈવ કર્યું હતું ને એમાં તમને કીધું હતું કે ભાઈ અમારે જિંદગીનું સાચું નામ શું છે ને એ આપણે 1000 સબસ્ક્રાઇબ પૂરા થશે ને એવું તાત્કાલિક જ સ્પેશિયલ બ્લોગ આવશે નામ રિવાઇવલ નો એટલે ફટાફટ હજી સુધી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ત્યાં સુધી હું નામ રિવાઇવલ નહીં કરું અને ભાઈ અમારે મેડમે ચેનલ ચાલુ કરી નાખી છે પણ હજી મુહૂર્ત લગભગ અમારે લાભ પાંચેમાં કદાચ થાય એવું મને લાગે છે કે પછી શી ખબર હવે 7 આઠમમાં થાય હવે મેડમ ને આપણે પૂછીએ ક્યારે મુહૂર્ત કરવાનું આપણે શુભ મુહૂર્ત ક્યારે છે 2026 માં છે કે 26 પછી છે ખબર નહીં ખાલી ચેનલ આમ બનાવીને મૂકી દીધી એટલે લોકોને એમ થાય ભાઈ અમે ચેનલ બનાવી ચેનલ નથી બનાવ્યું હું વિડીયો બનાવું પણ વિડીયો મુકતી નથી વિડીયો બનાવે છે ઈ પણ મુકતી નથી સાઈડમાં ખૂણામાં અત્યારે આમ શું કહેવાય સંઘર્ષ કરે છે એટલે એકારે બધા ફટાફટ 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 સૌરવ જોશીની જેમ સ્ટેપ બાય સ્ટેપ પછી અમારા ઢીંગીબા મોટા થઈ જશે પછી તો બે લમણાજી બે ને આવશે વ્લોગ તો કઈ નહીં મિત્રો ચલો હવે આપણે થઈ ગયો છે ટાઈમ હોસ્પિટલ જવાનો એટલે આપણે નીકળીએ હોસ્પિટલ જવા અત્યારે હું પહોંચી ગયો છું હોસ્પિટલ સામે જો તમે દેખા સેલ્બી હોસ્પિટલ આ એનું પાર્કિંગ છે આમ સામે રહ્યું ને એનું પાર્કિંગ હું અત્યારે આવ્યો ચા પીવા ઉભો રહ્યો ને અરે અમારે બધા ચા પીવા અમારે બધો સ્ટાફ વાળા અહીંયા ચા પીવા આવે અને તમે ચા પી પછી અંદર જાઓ એટલે ચા પી લો તમને હમણાં બતાવો જે નજીક કીધું કઈ રીતેનું પૂછે છે પીવાય ગઈ મસ્ત મજાની ચા મિત્રો હવે આપણે જઈશું અંદર આ જો આમ આ રીતે છે આ જગ્યા દેખાય ડોક્ટરોની ગાડીઓની બધી પાર્કિંગ થાય ત્યાં આગળ અને આ રહી સામે એટીએમ છે અને આ સામે રહી સેલ્બી હોસ્પિટલ દેખાય આ રીતે ના રોડ છે રોડની અવર જવર ચાલુ સામે પાર્કિંગ છે ને એ બધા સ્ટેશનના સગાવાળાની આવે ને એમનું બધાની ગાડી ત્યાં પાર્કિંગ થાય અને આ સામે રહ્યું ને એ ડોક્ટર પાર્કિંગ એટલે ડોક્ટરના અંદરના જે સ્ટાફ છે એ બધાની ગાડી ત્યાં પાર્કિંગ થાય તો આવી રીતે બધું છે કેમ કે નજીક થઈને તો ત્યારે કેમેરો બહાર મૂકેલા છે તો ખબર નથી થાય કે ના હજી આગળનો ગેટ તમને મેન છે અમે બીજો સ્ટાફ જે એન્ટ્રી કરે ને એ ગેટ તમને આગળ જઈને બતાવી બધા સ્ટેશનના રિલેટિવ ને એ બધા આ રહી આ રહ્યો ગેટ અંદર બધા રિલેટિવ છે ને બધા આ ગેટ જ આ બધી ગાડીઓ ને અમારા સ્ટાફ વાળાની આ બધી બાઇકો અહીંયા પાર્કિંગ કરે બધા અહીંયા ગેટ છે સામે ત્યાંથી આ રિલેટિવ બધા આવે ને જે ત્યાંથી એન્ટ્રી કરે અવર જવર કરે અને મેન ગેટ સામે સામે તમને સિક્યુરિટી ટેબલ ની દેખાશે સામે ત્યાંથી ગેટ છે અંદર અંદરનો તો ખબર નથી એલાઉડ હશે તો ક્યારે તમને બતાવી કેવી રીતે છે શું છે સ્ટાફ છે બધાને અત્યારે શું અલગ અલગ કામ હોય ને તો બધા અલગ અલગ તમે આવતા હોય સ્ટેશનની જોડે બધા કામ કરતા હોય એ લોકોનો તો 12 કલાક હોય એટલે એમને સવારે 8 થી કામ ના કર્યું છે બાકી બધા જોરથી ગણજો આમ જોરથી ગણવાનું આવે પછી 8 થાય ને હે અત્યારે દાદાને કસરતનું કામ ચાલુ અત્યારે 3 થી 4 નો ટાઈમમાં છે ને દાદા ડેલી કસરત રૂટીન ચાલુ હોય
દાદાને તકલીફ છે, ઘણી બધી તકલીફ છે. ને પાર્કિંગ્સન છે દાદાની, એટલે અત્યારે એક્સરસાઇઝ ચાલે છે. એમની જાતે નથી કરી શકતા, આપણે મદદ કરવી પડે. 50% જેવું મદદ કરવી પડે એવું છે. અત્યારે એમને તો કંઈક આવી રીતે અત્યારે દાદા આમ સુતા હોય છે. દાદા સુઈ ગયા તો જાગો છો? હાથ સીધા કરી નાખો. ના, હજી તો ચાલુ કરી, હમણાં ક્યાંથી પતી જાય? આ પગની હજી તો ક્યાં પૂરી કરી છે તમે? આપણે હવે કઈ કસરત કરવાની દાદા? હાથની? હા, કરો. ખેંચો ઉપર, ખેંચો તો કેટલાક ખેંચાય છે હાથ? આમ માથા ઉપર લઈ જવાના. આ જે ડાબો હાથ છે ને એમાં એમને તકલીફ વધારે છે. યાદ આમ જકડાઈ ગયો છે, મસલ બસલ છે ને ટાઈટ થઈ ગયા, એટલે યાદ છે ને લૂઝ કરવાનો. મસલ એમના છે ને થોડા લૂઝ થાય ને તો હાથ મીઠો થાય એવી રીતે છે. ત્યારે ચાલુ એ કસરત. ત્યારે અમે દાદા કસરત કરે જ છે હજી. રસ્તા જ આમ જો ચોમાસાના ને કેવાનું ખાડા ભરાઈ ગયા, ફૂટ થઈ ગયા રસ્તો આખો. એ રીતેનું આમ જો બધી બાજુ કચરો. અત્યારે જેટલી વાગી ગયા 7:25-26 થઈ ગઈ. અત્યારે નોકરીથી નીકળી ઘરે જવા સલે ઉભો રહ્યો તો મસાલા બસાલા અહીંયાથી સીધા ઘરે. આ રસ્તો ઘરે જઈ નાઈ ધોઈ દિવાળી ટીક કરવાની, દિવાળી ટીક કરી લઈ પછી સીધા બેસી જાવ જમવા. 5 મિત્રો આપણે હે ને લઈ લીધી પૂરી, ગાંઠિયા અને બાપડી. આ ટેવ તો આપણે હે ને નાસ્તા માટે લઈ લીધી લઈ જઈ. આ દુકાનેથી લઈ લીધી અત્યારે. સીધા ખાલી કશું બાઈક હવે સીધા ઘર ઘરે જઈને નાઈ ધોઈને અગરબત્તી કરીને ફટાફટ હે ને આમ જ્યાં વળ કરવા માંડ્યો. શક્કરપારા મસ્ત લાગ્યા ને, ફટાફટ વળ કરવા માંડ્યો. એ અલગ અલગ હે શરીર તો વળતું નથી તારું. કોણ જૂઠું બોલે? તું કે તાર મમ્મી? તું ખોટું બોલે? અત્યારે પહોંચી ગયા છીએ ઘરે આપણે. હવે જમી લઈએ. ખાસ કરીને અમારે છે ને મારા ભાઈને છે ને સ્કૂલે જવાનું, એટલે એના માટે નાસ્તો લાયા. અને મારા ચીણકી બા રમે છે. અને જમવાનું રેડી જ છે. એ જમવા બેસી જઈએ થોડી વાર. મસ્ત છે ને એટલે જ લાવ્યો ખાવા. શક્કરપારા અને ગાંઠિયા પાપડી ખાસ મિત્રો. આ પૂરી જે છે ને એ મારી ફેવરિટ છે. આ પૂરી છે ને મારી ફેવરિટ છે, મારા માટે સ્પેશિયલ લાવ્યો. ચામાં ખાવાની મજા આવે મને બહુ. ચામાં ખાવા માટે લાવ્યો. આવી રીતે ધમાલ હાલતી હોય અમારે બધાને. એ કામ પડ્યું હોય તો ભાઈ અમે જમી કરીને નવરા થઈ ગયા છીએ. હવે હુવાની વળ કરી અમારે ઝીણકીને તો ઉભી કરતા ઉભી કર. એ ગમરિયાળો ઘર ભાઈ જોઈ લે છે ને. કેવું લાગે છે ભાઈ? મિત્રો કોમેન્ટ કરજો ભાઈ કેવું લાગે અમારે. એ ચણિયા ચોળી કેવું લાગે છે ભાઈ? છે ને જો અમારા આ ભાઈ જો બથોડા પડી. ભાઈ આવી રીતે બધું છે. એટલે બસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો.
ત્યાં સુધી તમે કન્ટિન્યુ જોતા રહ્યો. મળીએ ચાલો નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લીએ ટાટા બાય બાય.